ઇનહેરિટન્સ આપણે નોર્મલ લેંગ્વેજમાં કહીએ તો ઇનહેરિટન્સનો મિનિંગ થાય વારસાગત. વારસાગત એટલે કે તમારા પેરેન્ટ્સ થ્રુ કોઈ પણ પ્રોપર્ટી હોય પેરેન્ટ્સની એનો ચાઇલ્ડ વાપરી શકે, બરાબર. એ જ કન્સેપ્ટ આખો ઇનહેરિટન્સની અંદર લીધો છે કે તમે માની લ્યો કોઈ એવો કોડ હોય, ઘણીવાર એપ્લિકેશનમાં એવું હોય કે તમારે પ્રોજેક્ટ તમે બનાવો તો ઘણા બધા પેજીસનો પ્રોજેક્ટ હોય. માની લ્યો તમારે એક કોડનો યુઝ ઘણી બધી જગ્યાએ ઘણા બધા પેજ ઉપર કરવો હોય તો તમારે ફરજિયાત ઓલ્ડ જે PHP જૂનું જે PHP હતું એની અંદર શું થતું, તમારે બધી વાર એ કોડ રિપીટ કરવો પડે, બરાબર. એકને એક કોડ તમારે 10 વાર લખવો પડે, 50 વાર લખવો પડે, જેવડો તમારો પ્રોજેક્ટ હોય. પણ ઇનહેરિટન્સ શું ફેસિલિટી આપે છે કે તમે કોડને તમારે રીયુઝ કરવાની જરૂર પડે તો તમે ઇનહેરિટન્સ થ્રુ કરી શકો, કે જેનાથી તમારો કોડ બહુ લાંબો ના થાય. તમારે એકને એક કોડનું 10 જગ્યાએ 20 જગ્યાએ યુઝ કરવો હોય તો તમે કરી શકો ઇઝીલી. તો ઇનહેરિટન્સમાં શું હોય કે તમે માની લો એક ક્લાસ બનાવો, ક્લાસની અંદર તમે જે પણ કોડ લખ્યો છે એ કોડનો યુઝ તમારે ભલે 10 જગ્યાએ કરવો હોય, તમારે ખાલી ક્લાસને જ કોલ કરાવવાનો હોય. બીજા 10 પેજમાં તમે ખાલી ક્લાસને કોલ કરાવીને એનો યુઝ કરી શકો. તમારે બધી વાર ક્લાસની અંદર જે તમે પ્રોપર્ટી આપી છે, મેથડ લખી છે, એ બધું તમારે પાછું લખવાની જરૂર ના પડે. ખાલી એક જ વાર તમે એને ક્લાસમાં લખો અને એનો ગમે તે જગ્યાએ તમે યુઝ કરી શકો. તો તમારે કોડનું રીયુઝ કરવું હોય તો ઇનહેરિટન્સ યુઝમાં આવે. તો જોઈ લો, વન ઓફ ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઇઝ ધ એબિલિટી ટુ રિડ્યુસ કોડ ડુપ્લિકેશન વિથ ઇનહેરિટન્સ. બરોબર, કોડ ડુપ્લિકેશનની જરૂર ના પડે આની અંદર. તમારે એકને એક કોડ ઘણી બધી વખત લખવું ના પડે. In inheritance, we have a parent class with its own methods and properties. જે મેઇન ક્લાસ તમે બનાવો છો એને આપણે પેરેન્ટ ક્લાસ કહી શકીએ. અને જે ક્લાસની અંદર તમારે એ પેરેન્ટ ક્લાસના જેટલી પણ પ્રોપર્ટી છે, મેથડ છે, એનો યુઝ કરવો હોય તો જે ક્લાસ એને ઇનહેરિટ કરે છે એને કહેવાય ચાઇલ્ડ ક્લાસ. By using inheritance, we can create a reusable piece of code that we write only once in the parent class. તમારે ખાલી પેરેન્ટ ક્લાસમાં એક જ વાર લખવાનો હોય કોડ, પછી તમે એને રીયુઝ કરી શકો ક્યાં? એના ચાઇલ્ડ ક્લાસમાં. And use again as much as we need in the child classes. તમે ગમે એટલી વાર એનો યુઝ કરી શકો, રીયુઝ કરી શકો, તમે ગમે એટલા ચાઇલ્ડ ક્લાસીસ બનાવી શકો. જેટલા પેજમાં તમારે રિક્વાયરમેન્ટ હોય, જેટલી ફાઇલમાં તમારે એની રિક્વાયરમેન્ટ હોય, તમે એ બધી જગ્યાએ એનો યુઝ કરી શકો. In order to declare that one class inherits the code from another class, we use the extends keyword. હવે તમારે ઇનહેરિટ કરવા માટે કીવર્ડનો યુઝ કરવો પડે. માની લ્યો ક્લાસ A બનાવ્યો તમે, મેઇન જે ક્લાસ છે તમારો ક્લાસ A છે, બરોબર. પછી તમે ક્લાસ બનાવ્યો એક B. હવે જે મેઇન A ક્લાસ છે તમારો એ ઇનહેરિટ કરે છે કોને? B ક્લાસ તમે નવો બનાવ્યો એ કોને ઇનહેરિટ કરશે? A ને. તો તમારે B ક્લાસની સાથે લખવું પડે એક્સટેન્ડ્સ કીવર્ડ. જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, એક ક્લાસ બનાવ્યો છે મેં પેરેન્ટ, એ મેઇન ક્લાસ છે તમારો. પછી એક બીજો ક્લાસ બનાવ્યો છે ચાઇલ્ડ ક્લાસ. તો ચાઇલ્ડ ક્લાસ, ક્લાસ ચાઇલ્ડ, એક્સટેન્ડ્સ પેરેન્ટ, બરોબર. આ રીતે લખવાનું. એક્સટેન્ડ્સ છે એ કીવર્ડ છે, એ તમારે ફરજિયાત લખવું પડે. પછી એનું સ્ટેટમેન્ટ જે તમે અંદર લખો. હવે ક્લાસ પેરેન્ટની અંદર તમે જે પણ પ્રોપર્ટી લખી હશે એ તમારે ફરીવાર ચાઇલ્ડ ક્લાસમાં લખવાની જરૂર નથી. તમે એનો યુઝ ચાઇલ્ડ ક્લાસમાં પણ કરી શકો. તો આને કહેવાય ઇનહેરિટન્સ. સ્ક્રીન દેખાય છે મારી બધાને? ઓકે, આ એક બરોબર, આ રીતે તમે એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ ખાલી જોઈ લ્યો. આપણે જોયું હતું કાલે PHP ની અંદર તમે ક્લાસ લખો છો. એક મેં પેરેન્ટ ક્લાસ બનાવ્યું છે, ક્લાસ પેરેન્ટ ક્લાસ. એની અંદર એક ફંક્શન બનાવ્યો છે પેરેન્ટ ફંક્શન. આ ફંક્શનની અંદર મેં લખ્યું છે શ્રી HN શુક્લા કોલેજ, બરોબર. આ એક પેરેન્ટ ક્લાસ છે, મેઇન ક્લાસ તમારો. પછી મેં એક બીજો ક્લાસ બનાવ્યો છે ચાઇલ્ડ ક્લાસ. એ એક્સટેન્ડ કરે છે કોને? પેરેન્ટ ક્લાસને. પછી મેં આની અંદર પાછો એક ફંક્શન બનાવ્યું છે પબ્લિક ફંક્શન ચાઇલ્ડ ફંક્શન. પછી એની અંદર મેં પ્રિન્ટ કરાવ્યું છે રાજકોટ. હવે જો જે શ્રી HN શુક્લા કોલેજમાં લખ્યું છે એ ક્યાં લખ્યું છે? પેરેન્ટ ક્લાસમાં પ્રિન્ટ કરાવ્યું છે.
અને રાજકોટ મેં પ્રિન્ટ કરાવ્યું છે ચાઇલ્ડ ક્લાસમાં. ઓબ્જેક્ટ હું બનાવીશ ચાઇલ્ડ ક્લાસનો, પેરેન્ટ ક્લાસનો નહીં બનાવું. તો મેં જો નીચે ઓબ્જેક્ટ બનાવ્યો છે અહીંયા $OBJ નામથી, ન્યૂ ચાઇલ્ડ ક્લાસ. ચાઇલ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો. પછી એ ઓબ્જેક્ટના વેરિયેબલ થ્રુ હું એક્સેસ કરું છું કોને? પેરેન્ટના ફંક્શન. અહીંયા મેં ક્યાંય પેરેન્ટ ફંક્શન નથી લખ્યું ચાઇલ્ડ ક્લાસમાં, તો પણ હું આ રીતે એક્સેસ કરી શકીશ, બરોબર? કારણ કે મેં એને એક્સટેન્ડ કર્યું છે, ઇનહેરિટ કર્યું છે. પછી ઓબ્જેક્ટ વેરિયેબલ થ્રુ ચાઇલ્ડ ફંક્શન પણ કોલ કરાવું છું. તો આઉટપુટમાં મને દેખાડશે શ્રી HN શુક્લા કોલેજ, નીચે રાજકોટ. બે વસ્તુ પ્રિન્ટ થશે. તો આ રીતે તમે એને ઇનહેરિટ કરી શકો. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ઇનહેરિટન્સ તમે એના અલગ અલગ મેથડ છે ઇનહેરિટ કરવા માટે. આને કહેવાય સિમ્પલ ઇનહેરિટન્સ, એક કહેવાય મલ્ટી લેવલ ઇનહેરિટન્સ અને એક કહેવાય મલ્ટીપલ ઇનહેરિટન્સ. તો પીએચપી ની અંદર મલ્ટી લેવલ સપોર્ટ કરે છે, મલ્ટીપલ સપોર્ટ નથી કરતું. મલ્ટી લેવલ એટલે કે તમે એક ક્લાસ બનાવ્યો પેરેન્ટ ક્લાસ, પછી એક ક્લાસ બનાવ્યો ચાઇલ્ડ ક્લાસ, બરોબર, ચાઇલ્ડ 1. તો ચાઇલ્ડ 1 છે એ કોને ઇનહેરિટ કરશે? પેરેન્ટને. પછી તમે એક બનાવ્યો ચાઇલ્ડ 2, તો ચાઇલ્ડ 2 કોને ઇનહેરિટ કરશે? ચાઇલ્ડ 1 ને. એ પેરેન્ટને નહીં કરે, ડાયરેક્ટ ચાઇલ્ડ 1 ને. આ રીતે લેવલ વાઇઝ જ્યારે ઇનહેરિટન્સ થાય એને કહેવાય મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો એ પીએચપી માં થાય છે, પણ મલ્ટીપલ ના થાય કે તમે ચાઇલ્ડ 1 ચાઇલ્ડ 2 બે પેરેન્ટને ના કરી શકો, બરોબર, એક સાથે. કોઈ પણ એક કરે પછી બીજો એને કરે. આ રીતે લેવલ વાઇઝ જ્યારે ચાલે ઇનહેરિટન્સ તો એને કહેવાય મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. હવે આનો પ્રોગ્રામ આપણે લાઈવ રન કરીને જોઈએ. આ સ્મોલ કેપિટલમાં લખું છું એ ફરજિયાત નથી, તમે એ રીતે જ લખો, એવું કંઈ રૂલ નથી, પણ પ્રોગ્રામિંગ આ રીતે લખાય એટલે તમને ખબર પડે નામ શું છે. નોટપેડ બધાને દેખાય છે ને? ફોન્ટ મોટા કરું કે બરોબર છે? બરાબર. આ એક ક્લાસ બનાવ્યો મેં, પેરેન્ટ ક્લાસ. આની અંદર ફંક્શન બનાવ્યું, પેરેન્ટ ફંક્શન, અને પ્રિન્ટ કરાવ્યું શ્રી HN શુક્લા કોલેજ. હવે હું એક ક્લાસ બનાવું છું બીજો, નામ આપું છું એને ચાઇલ્ડ ક્લાસ.
આની અંદર એક ફંક્શન બનાવું છું, ચાઇલ્ડ ફંક્શન. આની અંદર હું પ્રિન્ટ કરાવું છું રાજકોટ. બરોબર, આ બે ક્લાસ બની ગયા મારા. હવે ચાઇલ્ડ ક્લાસ છે એને તમારે પેરેન્ટ ક્લાસને ઇનહેરિટ કરવું છે ચાઇલ્ડ ક્લાસ થ્રુ. બરોબર, તો મેં કીધું એમ ક્લાસ ચાઇલ્ડ ક્લાસ જે તમારા નવો ક્લાસ છે એનું નામ, પછી એક્સટેન્ડ્સ કીવર્ડ. બરોબર, અને કોને ઇનહેરિટ કરવું છે કે પેરેન્ટ ક્લાસ. આ રીતે લખવાનું તો જ ઇનહેરિટ થશે. હવે ક્લાસ બધા પૂરા થઈ ગયા પછી નીચે ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું. એક વેરિયેબલ નામ ગમે તમે આપી શકો. હું ઓબીજે નામનો એક વેરિયેબલ લઉં છું ઇઝ ઇક્વલ ટુ ન્યૂ. હવે મારે ઓબ્જેક્ટ કોનો બનાવવાનો? ચાઇલ્ડ ક્લાસનો, કારણ કે ઓલરેડી ઇનહેરિટ કરે જ છે એટલે પેરેન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. તો ન્યૂ ચાઇલ્ડ ક્લાસ. બરોબર, આ ઓબ્જેક્ટ બની ગયો ચાઇલ્ડ ક્લાસ. હવે હું $OBJ થી પેરેન્ટ ક્લાસના પણ મેથડને કોલ કરાવી શકીશ અને ચાઇલ્ડ ક્લાસના તો કરાવી જ શકીશ, કારણ કે ઓબ્જેક્ટ એનો જ બનાવ્યો છે. તો ઓબીજે કોને કોલ કરાવવું છે તો કે પેરેન્ટ ફંક્શન. પેરેન્ટ ફંક્શનને મેં કોલ કરાવ્યું. હવે પેલા આનું આઉટપુટ જોઈ લે આપણે શું આવે. જો અહીંયા શ્રી HN શુક્લા કોલેજ લખેલું આવે છે. બરોબર, આપણે ઓબ્જેક્ટ બનાવ્યો ચાઇલ્ડ ક્લાસનો અને મેથડ રન કરાવી કોની? પેરેન્ટ ક્લાસની. તો એનું આઉટપુટ આવ્યું. બરોબર, શ્રી HN શુક્લા કોલેજ દેખાણું બધાને. હવે રાજકોટે પ્રિન્ટ કરાવવું હોય તો ઈ જ તમે વેરિયેબલ થ્રુ, ઈ જ ઓબ્જેક્ટ થ્રુ રાજકોટે પ્રિન્ટ કરાવી શકો. ઓબીજે એરોની સાઇન અને કયો ફંક્શન તો કે ચાઇલ્ડ ફંક્શન. ચાઇલ્ડ ફંક્શને કોલ કરાવી લીધો મેં, તો રાજકોટે પ્રિન્ટ થઈને આવશે. અહીંયા હું BR લગાડી દઉં એટલે નીચે આવે. બરોબર, આવી ગયું. એટલે આ રીતે તમે ઇનહેરિટન્સ કરી શકો. હવે આમાં ને આમાં તમને હું મલ્ટી લેવલ કઈ રીતે થાય જુઓ. હું હજી એક ક્લાસ બનાવું છું. ક્લાસ child1. બરોબર, ખાલી ક્લાસ child1 આપ્યું છે. હવે આ એક્સટેન્ડ્સ કોને કરશે? એક્સટેન્ડ્સ ચાઇલ્ડ ક્લાસ. પેરેન્ટ ક્લાસને એક્સટેન્ડ નહીં કરે, કારણ કે એ પછી મલ્ટિપલ થઈ જાય. મલ્ટિપલ PHP માં સપોર્ટેડ નથી. child1 તમે નવું બનાવ્યું તો એ કોને એક્સટેન્ડ કરશે? ચાઇલ્ડ ક્લાસને, કારણ કે ચાઇલ્ડ ક્લાસ ઓલરેડી ઇનહેરિટ છે કોનાથી? પેરેન્ટ ક્લાસથી. તો હવે તમે નવા જે ત્રીજો ક્લાસ બનાવ્યો છે એની અંદર તમે બધી મેથડ બધા ક્લાસનો યુઝ કરી શકો. બધા ક્લાસની બધી મેથડ, બધી પ્રોપર્ટીનો યુઝ તમે કરી. પેરેન્ટ નહીં કરી શકો, ચાઇલ્ડ નહીં કરી શકો.
અહીંયા એક્સટેન્ડ ચાઇલ્ડ ક્લાસ તો એક ત્રીજો ક્લાસ મેં બનાવી લીધો, એ એક્સટેન્ડ કરે છે. હવે અત્યારે આમાં કઈ લખતો નથી હું બીજું, ખાલી હું અહીંયા ઓબ્જેક્ટ કોનો બનાવી નાખું, child1, જે નવો ક્લાસ ત્રીજો મેં બનાવ્યો child1, બરોબર. ખાલી ઓબ્જેક્ટ મેં બનાવ્યો child1 નો, બીજા કોઈનો ઓબ્જેક્ટ નથી બનાવ્યો. હવે હું આને સેવ કરીને રન કરાવું તો આઉટપુટમાં એ જ વસ્તુ આવી જોઈએ, કારણ કે અહીંયા મેં પેરેન્ટ ફંક્શનને પણ કોલ કરાવ્યો છે અને ચાઇલ્ડ ફંક્શનને પણ કોલ કરાવ્યો છે. જો અહીંયા રિફ્રેશ કર્યું છે એટલે આઉટપુટ ઈ જ છે, કઈ ચેન્જ નથી આઉટપુટ. એટલે કહેવાનો મિનિંગ કે child1 ત્રીજો ક્લાસ બનાવ્યો, ઈ પણ એક્સટેન્ડ કરે છે કોને, ચાઇલ્ડ ક્લાસને. એટલે હવે હું પેરેન્ટ સાથે પણ એક્સેસ થઈ શકીશ આ જ ક્લાસથી અને ચાઇલ્ડ સાથે પણ થઈ શકીશ. આને કહેવાય મલ્ટી લેવલ. તમે ગમે એટલા ક્લાસ નીચે નીચે બનાવતા જાઓ, ઈ એના ઉપરના ક્લાસને એક્સટેન્ડ કરશે, બરોબર. સાવ પહેલાને નહીં કરે, લેવલ વાઇઝ ચાલશે. આને કહેવાય મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો ઓલું સિમ્પલ ઇનહેરિટન્સ હતું, આ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. ચાલો આમાં હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય